યુદ્ધના કારણે હવે દવાઓના ભાવ વધવાની શક્યતા। ગુજરાતના ફાર્મા સેક્ટરની ચિંતામાં મોટો વધારો થયો। આગામી એક મહિનામાં દવાઓના ભાવ વધી શકે। દવાઓના ભાવ 15 થી 20% વધારો થઈ શકે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેનનું મોટું નિવેદન। અલ્પેશ પટેલે ભાવ વધારા અંગે મીડિયાને માહિતી આપી। વધુ વિગત મેળવે સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, જે પ્રકારે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, અનેક કહી શકાય કે ફેક્ટર્સ અસર કરી રહ્યા છે, ત્યારે દવાઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે। તો યુદ્ધની પરિસ્થિતિના હવે ક્યાંક ને ક્યાંક સીધી અસર છે તે ફાર્માનું જે ક્ષેત્ર છે તેમાં પણ દેખાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। કારણ કે દરેક ક્ષેત્રે વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન હોય અથવા તો જે એપીઆઈની જે કમી હોય તેના કારણે હવે દવાઓના પણ ભાવ વધે તેવું હાલ અહીંયા લાગી રહ્યું છે। આપણી સાથે જે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના જે ચેરમેન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તેઓ આખી આ જે પરિસ્થિતિ છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છે। હવે આવનાર સમયની અંદર કયા પ્રકારની પરિસ્થિતિનો તેમને સામનો કરવો પડી શકે છે। આપણી સાથે અલ્પેશ પટેલ છે ચેરમેન, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે વાત કરીએ તો હાલ યુદ્ધની પરિસ્થિતિ છે, હવે ફાર્માનું જે સેક્ટર છે તેમની પણ ચિંતામાં વધારો દેખાય એવું લાગી રહ્યું છે। કયા કારણે આ ચિંતામાં વધારો થઈ શકે છે અને કઈ કઈ એવું જે દવાઓ છે અથવા તો જે બહારથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ એમાં ભાવ વધારો થાય એવું લાગી રહ્યું છે? છેલ્લા 25 દિવસથી જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું અને દિવસે દિવસે પરિસ્થિતિ વધારે વિકળતી હોય એવું દેખાઈ રહ્યું છે। સવાલ રહ્યો ફાર્મા સેક્ટરનો, તો ફાર્મા સેક્ટરને લઈને વાત કરીએ તો ભારત દેશ આજે વર્લ્ડને દવા પૂરી પાડે છે, એટલે ભારત પાસે તો એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ કે જે દવાઓનો મેજર મેન્યુફેક્ચરિંગ કરી અને આખા વર્લ્ડને દવાઓ પહોંચાડે છે। પણ સાથે સાથે એક વસ્તુ પણ છે કે દવા બનાવવા માટે જે એપીઆઈનો યુઝ થાય એ એપીઆઈ 30% જેટલું એપીઆઈ આપણને પણ હજુ પણ આપણે બહારની કન્ટ્રીમાંથી લેવું પડે છે। આના સિવાય દવા બનાવવાના અને પેકિંગ સુધીના જેટલા પણ પ્રોસેસ છે એની અંદર પણ જેવી રીતે પ્લાસ્ટિકનો યુઝ થાય, એલ્યુમિનિયમ ફોઇલનો યુઝ થાય, એવી ઘણી બધી વસ્તુઓ થાય। તો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દરેક વસ્તુ ક્રૂડ સાથે સંકળાયેલી છે। જ્યારે ક્રૂડ મોંઘું થયું તો આની ઇમ્પેક્ટ સીધી દરેક વસ્તુ પર આવી છે। તો ફાર્મા સેક્ટર પણ આમાંથી બહાર નથી, પણ એટલું ચોક્કસ છે કે દવા વ્યવસાયમાં દવા પરનો ભાવનું નિયંત્રણ સરકાર પાસે છે। દવામાં કોઈ પણ દિવસ રાતોરાત મનસ્વી રીતે નિર્ણય કરી અને ભાવ વધારો આવી ન શકે। એટલે જે કોવિડમાં જે પરિસ્થિતિ થયેલી કે દવાઓની અછત ઊભી થઈ, એવી કોઈ પરિસ્થિતિ અત્યારે નહીં થાય એટલું તો ચોક્કસ સરકારે અને દવા વ્યવસાયના વેપારીઓ પણ કોવિડની પરિસ્થિતિ પરથી સમજી અને શીખી ગયા છે। તો આ બધી પરિસ્થિતિમાં અમારી આપના માધ્યમથી પબ્લિકને એક ચોક્કસ રિક્વેસ્ટ છે કે એવી કોઈ પણ પેનિક સિચ્યુએશન આવવાની નથી અને એવું કોઈ પણ ફેક ન્યૂઝને સાંભળી અને દવાનો સંગ્રહખોર ન થવા દેતા અને એવી કોઈ પણ વસ્તુને ધ્યાનમાં ન લેતા જે સરકારના માધ્યમથી આપને જાણ કરવામાં આવે, કારણ કે આને લગતા તમામ ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ દરેક વસ્તુનું ઓબ્ઝર્વ કરે છે। અમારું સ્ટેટ એસોસિએશન પણ સરકાર અને દવા કંપની સાથે સંલગ્ન છે અને એમની જોડે પણ ડે ટુ ડે બેઝિસ પર લાયસન્સમાં છે અને કોઈ પણ દવાની આપૂર્તિ ન થાય એના માટે અને ગુજરાતના નાનામાં નાના ખૂણામાં દવા ટાઈમસર પહોંચે અને કોઈ પણ દવાની અછત ઊભી ન થાય એની કાળજી રાખી રહી છે। કયા એવા ફેક્ટર છે કે આજે દવાઓના ભાવ વધારા પાછળ મુખ્યત્વે ભાગ ભજવી રહ્યા છે એવું લાગી રહ્યું છે ફાર્મા સેક્ટરમાં ખાસ કરીને? પ્રથમ શરૂઆત કરે તો એપીઆઈ જે રો મટીરિયલ કહીએ, રો મટીરિયલ હંમેશા માટે કેવું હોય કે ભાઈ જ્યારે વ્યવસાય સારો અને સ્મૂથ ચાલતું હોય તો એ ક્રેડિટ ફેક્ટર પર આવતો હતો કે ભાઈ તમે એપીઆઈ ખરીદો છો તો એના માટે આપણને ક્રેડિટ પીરિયડ મળતું હતું। અત્યારે હવે એડવાન્સ પૈસા આપવા પડે છે। એડવાન્સ પૈસા આપ્યા પછી પણ એ મેન્યુફેક્ચરિંગ ફિનિશ ગુડ ક્યારે પાછો આવશે એટલે કે ભાઈ કોઈ ડેટ નથી આપી શકતા। બાકી પહેલાં એવું હતું કે ભાઈ 10 દિવસમાં તમને દવા પહોંચાડી દેશે। આ બધી જ વસ્તુ અને સાથે સાથે ક્રૂડ, જે રીતે ક્રૂડના ભાવ વધ્યા એવી રીતે ટ્રાન્સપોર્ટેશનના કોસ્ટ વધી રહ્યા। આજથી આપણે જોયું કે પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો, આની ઇમ્પેક્ટ પણ સીધી આવવાની છે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે એટલે જે પેરામીટર છે એટલે કે ભાઈ મેન્યુફેક્ચરિંગ અંદર વપરાતા યુનિટોની અંદર પણ ગેસનો યુઝ થતો હોય અને બીજી બધી જે પણ વસ્તુઓ થતી હોય જેના લીધે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા, તો એની વસ્તુ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દવા પર પણ આવવાની છે। દવા કોઈ અજુકતું સેક્ટર છે નહીં, એટલે જ્યારે બધા જ વસ્તુના ભાવ વધે તો એની ઇમ્પેક્ટ દવા પર પણ આવવાની છે। કેટલા ટકા ભાવ વધી શકે છે આગામી સમયની અંદર?
અને કયા લોકો છે કે આની સીધી અસર છે એ લોકો પર જાય એવું લાગી રહ્યું છે? પ્રાથમિક તારણ સીધી વાત કરીએ કે કોના પર એની અફેક્ટ થશે તો પબ્લિક પર જ થવાની છે, કન્ઝ્યુમર પર જે દવા આરોગ્ય છે, જે લાઈફ સેવિંગ મેડિસિન્સનું રેગ્યુલર, જેવી રીતે બ્લડ પ્રેશર, જી. ડાયાબિટીસ, કેન્સર, આ બધી દવાઓ જે લોકો લઈ રહ્યા છે, જેને દરરોજે લેવી પડે છે, એ બધા જ લોકો પર આની સીધી ઇફેક્ટ થવાની છે. પણ હું ચોક્કસ કહું છું કે આ વ્યવસાય ગવર્મેન્ટના કંટ્રોલમાં છે. કોઈ મનસ્વી રીતે આનો ભાવ વધારી ન શકે. મેક્સિમમ અમારા આટલા વર્ષોનો અનુભવ પછી અમે એટલું ચોક્કસ કહીએ, કોવિડ જેવી પરિસ્થિતિમાં પણ જો સરકારે પૂરું નિયંત્રણ રાખેલું તો આ વખતે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે છે તો ભારત દેશ એના માટે તૈયાર છે અને મેક્સિમમ 15 થી 20% વધારેનો ભાવ વધારો કોઈ પણ સંજોગોમાં આવે નહીં. એટલે એવી કોઈ પણ સિચ્યુએશન નથી કે દવા નથી મળવાની, દવાના ભાવ ડબલ થઈ જવાના છે, આવી કોઈ પણ પરિસ્થિતિ નથી. બિલકુલથી હાલ જે રીતે વાત કરવામાં આવે તો આગામી એક મહિનાની અંદર 15 થી 20% જેટલો જે ભાવ વધારો નોંધાઈ શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને તેની પાછળનું મુખ્ય કારણ હાલ એપીઆઈ કે જે આપણે 20 થી 30% જેટલું બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ ને તેના કારણે હાલ આ શક્યતાઓ દેખાઈ રહી છે અને તેની સીધી અસર છે તે કન્ઝ્યુમર પર થાય તેવું હાલ જે મેડિકલ એસોસિએશનના ચેરમેન છે તેમનું કહેવું છે. કારણ કે છેલ્લી યુદ્ધની જે પરિસ્થિતિ છે તે આપણે કેટલાય સમયથી જોતા આવ્યા છીએ અને હજુ પણ યથાવત છે ને તેની સીધી અસર છે તે ભારતમાં મેડિકલનું જે ફાર્મા સેક્ટર છે તેમાં પણ હાલ દેખાઈ રહી છે. જી અલ્પેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.